गणेश उत्सव के लिए तैयार की जा रही मूर्तियों पर दिख रहा है महंगाई का असर। आइए देखते हैं क्या कहा मूर्तिकारों ने। ટ્રાન્સપોર્ટેશનનો જેમ ભાવ વધી જાય છે તેવી રીતે બધો જ ભાવ વધે છે, એટલે કલરનો છે કે પછી લેબરનો છે એ બધો ભાવ વધી જાય છે, એટલે એના હિસાબે અમારે બી રેટ વધારવો પડે અને મૂર્તિ એ 4000ની હતી તે મારે પછી 5000 રૂપિયા કરવું પડે, તો એમાં લેબર ચાર્જ ને કલર કામ ને ટ્રાન્સપોર્ટેશન એ બધું જ વધી જાય છે। લોકોની માંગ એવી છે કે દર વખતે જે જૂની મોડલ છે એ લેવા નથી માંગતા અને નવી મોડલ માગે છે અને ફોટો લઈને આવે છે। કોઈની ડિમાન્ડ એવી હોય કે અમને ફોટો પ્રમાણે મૂર્તિ જોઈએ છે, એવી રીતે લોકો ડિમાન્ડ કરે છે। નહીં, એવું હોય છે કે કોઈની 5 વર્ષની પૂરી થઈ જાય છે તો એના હિસાબે એ 5 વર્ષ પછી એ લોકો બંધ કરી દે છે, એટલે પછી કોઈ નવા ઊભા થાય તો નવી મૂર્તિ માટે ડિમાન્ડ કરે છે, એક 2 3 એમ વધતા જ જાય છે। આખો જે આપણે જે ગણપતિ બનાવવામાં આવે છે એ એક આર્ટ છે અને જે આપણે ગણપતિની જે આંખ બનાવવામાં આવે છે તે એક મહત્ત્વનું ભજવે છે। કેમ કે જ્યારે ભક્ત જ્યારે ગણપતિને જોઈ છે, ભગવાન જોઈ છે, ત્યારે એવું લાગે છે કે ભગવાન આપણને જોઈ રહ્યા છે, ગણપતિ બાપા આપણને જોઈ રહ્યા છે। એટલે મહત્ત્વની વસ્તુ છે કે ગણપતિની આંખ તે એક આર્ટ છે, કેમ કે તે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે। આપણે કોઈપણ ભક્ત જ્યારે આપણે ગણપતિ બાપાને જોઈ રહ્યા છે ત્યારે ફોકસ હંમેશા આંખ પર હોય છે, એટલે આ જે आँख बनावવામાં આવે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।